જય માતાજી બધાને। ચા તો બધાના ઘરે પીવાતી જ હોય છે, પણ ખાંડની ચા બનતી હોય કે ગોળની ચા બનતી હોય, મારા ઘરે તો હું ગોળની જ ચા બનાવું છું। તમે ગોળની ચા બનાવતા હશો તો ક્યારેક એવું થશે કે ફાટી જશે। તો આજે હું એવી જ નાની નાની ટિપ્સ લઈને આવી છું। ગોળની ચા પીવાના ઘણા બધા ફાયદા છે, કયા કયા ફાયદા છે એ પણ હું લઈને આવી છું। અને ગોળની ચા તમે બે રીતે કેવી રીતે બનાવી શકો જેથી તમારી ચા બિલકુલ ફાટશે નહીં। તો મિત્રો, મારો વિડીયો છેક સુધી જોજો। ચામાં આ રીતે ગોળ નાખશો ને તો ચા ક્યારેય નહીં ફાટે, પીવામાં પણ ડબલ મજા આવશે। ભારતીય ઘરોમાં દિવસની શરૂઆત જ લોકો ચા સાથે કરે છે। જો કે ઘણા લોકો ખાંડનું સેવન ઓછું કરવા માગે છે અને તેના બદલે ગોળનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે। પરંતુ સમસ્યા એ છે કે ગોળની ચા બનાવવી થોડી મુશ્કેલ હોય છે। ઘણીવાર ગોળ નાખતા જ ચા ફાટી જતી હોય છે। તેવામાં જરૂરી એ છે કે ચા બનાવવાની રીત સારી રીતે જાણી લો। આ જ કડીમાં અમે તમને જણાવીશું કે ચામાં ગોળ નાખવાની સાચી રીત કઈ છે, જેથી તમે જ્યારે પણ ચા બનાવો ને ત્યારે તમે ગોળ નાખો તો ક્યારેય ચા ફાટશે જ નહીં। ચા બનાવતી વખતે થોડી નાની નાની ટિપ્સ એવી છે જેને તમે ફોલો કરશો તો તમારી ચા ક્યારેય નહીં ફાટે। અને એકદમ સરળ બે રીતથી હું તમને બતાવીશ તો ચા બનાવશો ને તો તમારી ચા ક્યારેય નહીં ફાટે। ચા બનાવતી વખતે સૌથી પહેલાં દૂધને ગરમ થવા માટે મૂકી દો। તો તમારે જે પણ માપની ચા બનાવવાની હોય એ પ્રમાણે તમે દૂધ લો અને દૂધને ગરમ કરવા માટે મૂકી દો। તે બાદ બીજા ગેસ ઉપર ચાના પેનમાં 1 કપ પાણી નાખવાનું છે। તેને મીડિયમ આંચ ઉપર એટલે કે મીડિયમ ગેસ ફ્લેમ રાખવાની છે અને પછી એને ગરમ કરવાનું છે। તેને ઉકળવા દો। દૂધમાં જેવો ઉભરો આવે તેવો તરત જ ગેસ બંધ કરી દેવાનો છે। તેવામાં પાણી ઉકળવા લાગે તો તેમાં લીલી ઇલાયચી, આદુ અને ગોળ નાખી દો। હવે ચમચીથી મિક્સ કરી લો જ્યાં સુધી ગોળ સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે। અને જેવું તમને ગોળ ઓગળી જાય એવું લાગે પછી જ આપણે એમાં ચાની પત્તી નાખવાની છે અને એક ઉભરો આવે ત્યાં સુધી ધીમી આંચ રાખો। હવે તેમાં ગરમ દૂધ નાખીને તેને મીડિયમ આંચ પર ઉકળવા દો। જેવો એક ઉભરો આવે તો ગેસ બંધ કરી દો। દૂધ નાખ્યા બાદ વધારે તમારે ઉકળવાનું નથી, વધારે સમય સુધી ચાને ઉકાળવાની નથી, તેનાથી તમારી ચા ફાટી શકે છે। તો તમારી ચા આ રીતે તૈયાર થઈ જશે અને બધું સરસ એવું ગોળ પણ ઓગળી ગયો છે અને બધી ઇલાયચીની ફ્લેવર છે, આદુની ફ્લેવર છે, બધાની ફ્લેવર આવી ગઈ છે। ચાની પત્તીનો પણ કલર આવી જશે અને દૂધ તો ઓલરેડી ગરમ હતું એટલે આપણી ચા તૈયાર થઈ જશે। બહુ સમય સુધી એને ગરમ નથી કરવાની, ઉકાળવાની નથી। ગેસ બંધ કરીને તમારી ચા તૈયાર થઈ જશે। તો બસ તૈયાર છે તમારી ગોળવાળી ચા। આ રીતે પણ તમે બનાવી શકો છો ગોળવાળી ચા। એટલે હવે આપણે બીજી રીત પણ જોઈ લઈએ। ચામાં ગોળ નાખવાની એક રીત એ પણ છે કે તમારે સૌથી પહેલાં દૂધ અને પાણીમાં ચા પત્તી નાખીને સારી રીતે ઉકાળવાની છે। આ જે રીત હું બતાવવા જઈ રહ્યો છું એ તમને સરળ રીત લાગશે। તેને મીડિયમ આંચ પર 5-7 મિનિટ સુધી ઉકાળો, પછી આંચને બંધ કરી દો। તે બાદ ચામાં ગોળનો ભૂકો નાખો, તેનાથી ક્યારેય ચા નહીં ફાટે। અને પીવાના પણ ઘણા બધા ફાયદા છે। ઘણાને એવી આદત હોય છે કે જ્યારે પણ ચા બનાવો ત્યારે જ્યારે ગોળની ચા બનાવો છો ત્યારે એમાં બધું આપણે જ્યારે ખાંડની ચા બનાવતા હોઈએ છીએ ત્યારે ચા, દૂધ અને પાણી પણ ક્યારેક ઘણા લોકો નાખતા હોય છે અને પછી ચાની પત્તી, આદુ, ઇલાયચી, મસાલો કે ફુદીનો અને એની સાથે ખાંડ બધું જ મિક્સ કરીને પછી ઉકાળતા હોય છે। તો ખાંડ નાખીશું તો આપણી ચા બિલકુલ નહીં ફાટે, પણ જો આ જ જગ્યાએ ખાંડની બદલે જો ગોળ નાખશો તો ચા ફાટી જશે। તમે આ બે રીતથી મારી ચા બનાવશો ને તો ક્યારેય મારી ચા નહીં ફાટે। હવે ચા પીવાના, ગોળની ચા પીવાના કેટલા ફાયદા છે એ પણ આપણે જોઈ લઈશું। હવે આ ભૂલથી તમે બચજો। ગોળની ચા બનાવતી વખતે લોકો ઘણીવાર બધી સામગ્રીને એકસાથે નાખી દે છે, જેના કારણે ગોળની ચા ફાટે છે। ખાસ કરીને ચામાં ગોળ અને દૂધ એકસાથે ન નાખવું। ગોળની ચામાં ઠંડુ દૂધ ભેળવવાનું પણ ટાળવું જોઈએ, તેનાથી તમારી ચા બગડે નહીં। ગોળની ચા પીવાના ફાયદાઓ। ગોળની ચા નિયમિત રીતે તમે પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે, પરંતુ શરીરમાં લોહીની જો ઉણપને દૂર કરવી હોય તો તમે ગોળની ચા પી શકો છો। વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડજો। જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એ લોકો ગોળની ચા પી શકે છે, ખાંડને અવોઇડ કરી શકે છે। ક્યારેક એવું થાય છે કે ખાંડ ખાવાથી કફ બની જાય છે, ઉધરસ થાય છે, તો તમે ગોળની ચા પી શકો છો। એના ઘણા બધા ફાયદા છે। મિત્રો, મેં મારો વિડીયો છેક સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। મિત્રો, મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો। જય માતાજી।